विद्यार्थी मित्रों, पंकज सर केमिस्ट्री चेनल में आपनु हार्दिक स्वागत है। धोरण 11 रसायन विज्ञान चैप्टर नंबर 4 रासायनिक बंधन अने आणवीय रचनानो बीजा नंबरनो विडियो लईने आवी रह्यो छुं। नियम निष्ठ भार। आगळना लेक्चर में लुईस बिंदु निरूपण जोयुं, सादा अणुनु लुईस बिंदु, परमाणुनु लुईस बिंदु निरूपण, सादा अणुनु लुईस बिंदु निरूपण अने थोड़ा जटिल अणुनु पण लुईस बिंदु निरूपण जोयुं। तो हवे आपणे जोवा जई रह्या छीए नियम निष्ठ भार। लुईस बिंदु निरूपण, जटिल अणुओने समझवू लुईस बिंदु निरूपण द्वारा, लुईस बिंदु निरूपण द्वारा जटिल अणुना बंधारण ने समझवू मुश्केल छे। बंधारण ने समझावी शकतु लुईस बिंदु निरूपण अणुना बंधारण ने समझावी शकतु नथी, जटिल अणुना बंधारण ने समझावी शकतो नथी। परंतु नियमनिष्ठ भार द्वारा, नियमनिष्ठ भार द्वारा क्या परमाणु पर केटलो वीजभार छे, +1 +2 -1 केटलो वीजभार छे ते नियमनिष्ठ भार द्वारा समझावी शकाय छे। खरेखर तो जे भार छे, वीजभार छे ते एकंदरे परमाणु पर, अणु पर रहेलो एकंदरे वीजभार छे, एकंदरे वीजभार छे, छतां पण जे ते परमाणु पर नियमनिष्ठ भार ने समझी शकाय छे। 1 बाय 1 उदाहरण द्वारा समझवानो प्रयत्न करिए। O3 मां नियमनिष्ठ भार ने आपणे समझवो छे। तो O3 नुं बंधारण छे ऑक्सीजन O2 तरीके लखी शकाय। O3 ओझोन छे, ओझोन। ओझोन माटे Q आपणे लखीए संयोजकता इलेक्ट्रॉन, Q संयोजक, कुल संयोजकता इलेक्ट्रॉन 6 तरी 18, कुल संयोजकता इलेक्ट्रॉन 18, प्लस माइनस वीजभार, माइनस प्लस वीजभार नहीं एटले काई प्रश्न छे नहीं। बंधकारक इलेक्ट्रॉननी संख्या, बंधकारक इलेक्ट्रॉननी संख्या, बंधकारक इलेक्ट्रॉननी संख्या तो 2 गुणिया कॉर्नर एटम एटले के जोड़ायेला परमाणु 4। लोन पेर इलेक्ट्रॉन, खाली लोन इलेक्ट्रॉन, लोन पेर इलेक्ट्रॉन, पेर नहीं अहींया एक इलेक्ट्रॉन, अलग इलेक्ट्रॉन ज गणतरी करी है। लोन 18 - 4 मतलब आगळना लेक्चरनी जेम ज 18 मांथी 4 गया 14, जे लोन पेर तरीके पण होई शके, डबल बंध या ट्रिपल बंध तरीके पण होई शके छे। तो अहींया पेला 4 बंधकारक इलेक्ट्रॉन, तो आ 2 અને 2 4। हवे बाकी छे 14। तो अहींया ऑक्सीजन ना 6, अहींया 6 मूकीए तो आ बंध माटेना इलेक्ट्रॉन 6 2 12 અને 2 14 आ रीते छे। जोईए अष्टक आनु पूरुं थई जाय छे, आ ऑक्सीजनનું પણ અષ્ટક પૂરું થઈ જાય છે। 2 4 6 આનું અષ્ટક પૂર્ણ થતું નથી। હું અત્યારે આને ઓક્સિજનને 1 નંબર, 2 નંબર અને 3 નંબર આપી દઉં। ત્રણેય ઓક્સિજનને જુદા જુદા નંબર આપ્યા। તો હજી આ એનું લुईस બિંદુ નિરૂપણ સાચું નથી। સાચું લुईस બિંદુ નિરૂપણ કરવા માટે મધ્યસ્થ પરમાણુના મેક્સિમમ બંધ, વધુમાં વધુ બંધ, તો હું આ ઇલેક્ટ્રોન યુગ્મને બંધ માટે ઉપયોગમાં લઈ લઉં। આ O3 નું સાચું બંધારણ છે। હવે આપણે અષ્ટક માટે વિચારીએ। 2 4 6 8 આ ઓક્સિજનનું અષ્ટક થઈ ગયું। આ ઓક્સિજનનું 2 4 6 અને 8, આ 4 તો બરાબર જ છે। ડબલ બંધ માટે અહીંયા તમને 14 ઇલેક્ટ્રોન, 2 4 6 8 10 12 ને 2 14 ઇલેક્ટ્રોન થઈ ગયા।
તો આપણે 1 2 3 આનો વીજભાર નિયમનિષ્ઠ ભાર શોધવો છે. નિયમનિષ્ઠ ભાર શોધવા માટેનું સૂત્ર છે નિયમનિષ્ઠ ભાર. જે તે નિયમનિષ્ઠ ભાર ભાઈ જેવો જ છે, આવડી જાય એવું છે, સરળ છે. તો એના માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ આ બંધકારક ઇલેક્ટ્રોન છે તે ભાગીદારીના છે. આ ઓક્સિજનનો આપણે નિયમનિષ્ઠ ભાર શોધવો ભાગીદારીના છે, બે વચ્ચે ભાગીદારીમાં છે, એટલે આપણે એને બે વડે ભાંગવા. આ જે છે લોન પેર ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન, લોન ઇલેક્ટ્રોન ગુજરાતીમાં પણ લખો. આ બંધકારક ઇલેક્ટ્રોન અને આ અબંધકારક. ખાસ ધ્યાનમાં રાખો, આ ડબલ બંધનાને આપણે લોન ઇલેક્ટ્રોન તરીકે ગણેલા છે, એટલે કે આ બંધકારક છે, આ અબંધકારક છે. તેને કાંઈ બે વડે ભાંગવાનો નથી, કારણ કે એના પોતાના છે. ઓકે, તો આના માટે પ્રથમ ઓક્સિજન માટે નિયમનિષ્ઠ ભાર શોધીએ. પ્રથમ O1 નો નિયમનિષ્ઠ ભાર શોધીએ આપણે. ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન પરમાણ્વીય ક્રમાંક 8 માંથી 2 જાય એટલે 6. ન ખબર પડી હોય તો ઇલેક્ટ્રોન રચના લખો 1s2 2s2 2p4. ઓક્સિજનના 4 ને 2 6 ને 2 8, પરમાણ્વીય ક્રમાંક 8. આ અંદરની કક્ષા છે, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે 4 ને 2 6. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા બાય 2. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, મતલબ જે બંધ બનાવ્યા છે તે. તો અહીંયા બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા છે 2 4 ને 6/2 માઇનસ લોન ઇલેક્ટ્રોન કેટલા છે 2 માઇનસ 2 6/2 એટલે 3 માઇનસ 2 -3 -2 -5. 6 માંથી 5 ગયા 1. ઓક્સિજન ઉપર વીજભાર છે +1. આ વીજભાર, આ જે વિતરણ છે, ખરેખર એકંદરે વીજભારનું વિતરણ હોય, પણ અહીંયા જે તે પરમાણુ ઉપર નિયમનિષ્ઠ ભાર દ્વારા સમજી શકાય છે, જેના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે કયું બંધારણ વધુ સ્થાયી છે. જેમાં નિયમનિષ્ઠ ભાર નિમ્ન હોય, ઓછામાં ઓછો નિયમનિષ્ઠ ભાર ધરાવતું બંધારણ સ્થાયી છે. ઓછામાં ઓછું નિયમનિષ્ઠ ભાર ધરાવતું બંધારણ લુઈસ બંધારણ સ્થાયી છે. 2 બંધારણ હોય, એમાંથી કયું બંધારણ સ્થાયી? તો કે જેમાં નિયમનિષ્ઠ ભાર ઓછો હોય તે વધુ સ્થાયી. તો ઓક્સિજન 1 નો આપણે નિયમનિષ્ઠ ભાર શોધી લીધો 1. અહીંયા 2 નંબરનો નિયમનિષ્ઠ ભાર શોધીએ આપણે. O2 નો નિયમનિષ્ઠ ભાર, O2 નો નિયમનિષ્ઠ ભાર, જેને ફોર્મલ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. ફોર્મલ ચાર્જ O2. તો એના માટે સૂત્ર છે નિયમનિષ્ઠ ભાર માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6. બંધકારક કેટલા છે અહીંયા? બંધકારક ઇલેક્ટ્રોન 4/2. અબંધકારક 2 ને 2 4. 4/2 એટલે 2. 2 - 4 -6. 6 - 6 0. આના ઉપર કોઈ જ વીજભાર છે નહીં. ત્રીજા માટે વિચારીએ O3 નો મતલબ 3 નંબરના ઓક્સિજન. O3 એટલે આ O3 નથી, અહીંયા 3 નંબરના ઓક્સિજનનો, જે 3 ઇન્ડિકેટ કર્યા છે તેનો O3 નો
નિયમનિષ્ઠ ભાર, નિયમનિષ્ઠ ભાર. ફરીથી કહું, O3 એટલે ઓઝોનનો સમજો 3 નંબરના ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર. તો એના માટે સૂત્ર છે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે કે આ ઓક્સિજનના કુલ સંયોજકતા, ઓક્સિજનના હંમેશા સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. પછી બંધકારક કેટલા છે? 2/2. અબંધકારક કેટલા છે? 6. જે પોતાના છે એટલે એને ડિવાઈડ નથી કરતા 2 વડે. આ ભાગીદારીના છે એટલે 2 વડે ડિવાઈડ કરેલા છે. 2 વચ્ચે ભાગીદારી છે એટલે આનો પોતાના માટે 1 કહેવાય. એમ 6 2/2 એટલે 1 -1 -6 -7 વીજભાર આવ્યો -1. આ O3 ઉપર વીજભાર છે -1. આ +1 વીજભાર છે, આ -1 વીજભાર છે. આ કન્સેપ્ટ નિયમનિષ્ઠ ભાર છે, નિયમનિષ્ઠ ભાર છે. આશા રાખું છું કે નિયમનિષ્ઠ ભાર શોધતા આવડી ગયું હશે. છતાં પણ ફટાફટ નિયમનિષ્ઠ ભાર જોઈએ. ઓક્સિજન 1નો નિયમનિષ્ઠ ભાર, તો સંયોજકતા, કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જ્યારે તે મુક્ત અવસ્થામાં હોય ત્યારે એના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા 6. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, જેટલા બંધ બનાવેલા છે તેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 4 6. અને એ ભાગીદારીના છે એટલા માટે સૂત્રમાં 2 વડે ડિવાઈડ છે. અહીંયા મિસ્ટેક થવાની કોઈ સંભાવના નથી. અબંધકારકને 2 વડે ભાંગવાના થાય નહીં. શા માટે? યસ, કારણ કે અબંધકારક એ જે તે પરમાણુના પોતાના છે, જ્યારે બંધકારક તે પાડોશી સાથેની ભાગીદારી છે. લોન ઇલેક્ટ્રોન કેટલા છે અહીંયા? 2. તો 6 -3 -2 6 -5 1. સેમ O2 માટે, એટલે કે 2 નંબરના ઓક્સિજન માટેનો નિયમનિષ્ઠ ભાર 6, સંયોજકતા ઇલેક્ટ્રોન 6 જ રહેશે, માઇનસ બંધકારક 4/2 માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, યુગ્મ નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4. 4/2 એટલે 2 2 -2 -4 -6 6 -6 0. આ ઓક્સિજન ઉપરનો નિયમનિષ્ઠ ભાર 0 છે, તટસ્થ છે. 3 નંબરના ઓક્સિજન ઉપરનો નિયમનિષ્ઠ ભાર, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 માઇનસ બંધકારક -2 2/2 માઇનસ અબંધકારક -6, જેને બંધમાં ભાગ લીધેલો નથી. 2/2 એટલે 1 -1 -6 -7 6 7. તો 6 7 છે -1. તો અહીંયા છે -1. નેક્સ્ટ ઉદાહરણ આપણું છે NO3 -1. NO3 -1 સમજી લઈએ. NO3 -1 ને NO3 -1 નાઇટ્રોજન છે. લુઈસ બિંદુ નિરૂપણમાં જોયું, કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજનની. તે કોર્નર એટમ હશે, આ મધ્યસ્થ પરમાણુ હશે. NO3 માઇનસ, ઋણ વીજભાર કોના ઉપર હોય? કોર્નર એટમ ઉપર હોય, એટલે કે ખૂણા ઉપર ગોઠવાયેલા પરમાણુ ઉપર. ધન વીજભાર હોય તો મધ્યસ્થ પરમાણુ ઉપર હોય. યસ, તો NO3 માઇનસ માટે આપણે વિચારી રહ્યા છીએ. NO3 -1. અને હું અત્યારે O3 નું બરાબર મગજમાં બેસી ગયું હશે. યસ, NO3 -1. NO3 -1. તો સેન્ટ્રલ એટમ એટલે કે મધ્યસ્થ પરમાણુ છે નાઇટ્રોજન, તેની સાથે છે 3 ઓક્સિજન. 3 ઓક્સિજન. હું પહેલાં એક બંધથી 3 ઓક્સિજનને બતાવી દઉં. તો નાઇટ્રોજનના 1 2 3. હવે અહીંયા -1 છે, એના માટે આપણે પહેલાં ક્યુ શોધીએ. ટોટલ સંયોજકતા ઇલેક્ટ્રોન 5, નાઇટ્રોજનના 5, પરમાણુ ક્રમાંક 7 -2 એટલે 5, ઓક્સિજનના 6. જેટલો વીજભાર માઇનસ છે તેટલા પ્લસ કરો, જેટલા પ્લસ વીજભાર છે તેટલા માઇનસ કરો. 6 તેરી 18, 18 ને 6 24. અહીંયા ક્યુ છે 24. બંધકારક ઇલેક્ટ્રોન કોર્નર એટમ ગુણ્યા 2,
6 લોન પેર ઇલેક્ટ્રોન, લોન ઇલેક્ટ્રોન, પેર શબ્દ ન વાપરતા લોન ઇલેક્ટ્રોન 24 - 6 એટલે કે 18. તો અહીંયા 6 તો ઇલેક્ટ્રોન બતાવી દીધા. હવે આપણે બતાવવાના છે 18 ઇલેક્ટ્રોન અને એક ઓક્સિજન ઉપર -1 વીજભાર છે. એનો મતલબ એવો થયો કે એની પાસે 6 અબંધકારક ઇલેક્ટ્રોન છે, તો જ એના ઉપર માઇનસ વીજભાર આવે, જે આપણે હમણાં નિયમનિષ્ઠ ભાર પરથી જોઈએ. બાકીના 2 ઓક્સિજન છે તેના અષ્ટક પૂર્ણ કરીએ. 2 4 6 ને 2 8 અષ્ટક પૂર્ણ થઈ જાય, પરંતુ 2 4 6 થયા. અષ્ટક પૂર્ણ કરવા માટે આના મેક્સિમમ બંધ બતાવીએ. સેમ અહીંયા પણ તો નાઇટ્રોજનના 2 એક વખત ગણી લઈએ, 18 થાય છે. 2 4 6 8 10 12 14 16 ને 18 થઈ ગયા. નાઇટ્રોજન ઉપર કોઈ જ વીજભાર છે નહીં. જોઈએ નિયમનિષ્ઠ ભાર આની સાથે મેચ થાય છે કે નહીં. તો આ એનું બંધારણ થઈ ગયું. પછી તમે ગમે તેમ લખી શકો છો N ડબલ બંધ O, ડબલ બંધ O. આપણે અત્યારે બંધ કોણવાળો ટોપિક આપણા માટે મહત્ત્વનો નથી, કેટલો ખૂણો છે તે નેક્સ્ટ આગળ જોવાના છીએ. અત્યારે તમે આ લખો, બંને સાચા બંધારણ છે. તો અહીંયા હું નંબર આપી દઉં, 1 નંબર પરમાણુનો અને 2 નંબર આપી દઉં, 3 અને 4. 1 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શોધીએ. 1 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર. તો સંયોજકતા ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન છે 5. બંધ કારક ઇલેક્ટ્રોન બાય 2, બંધ કારક ઇલેક્ટ્રોન 2 4 6 8 10, 10 બાય 2, 10 બાય 2. નાઇટ્રોજન 5 બંધ ક્યારેય બનાવી શકતો નથી. પેન્ટાવેલેન્ટ નાઇટ્રોજન 5 બંધ બનાવી શકતો નથી, એટલે આપણે આ રીતે એનું બંધારણ ન લખી શકીએ. છતાં પણ અહીંયા જોઈ લઈએ કે કાંઈક મિસ્ટેક તમને તરત ધ્યાનમાં આવશે. લોન ઇલેક્ટ્રોન એકય નથી, 0. 5 - 5 0. નિયમનિષ્ઠ ભાર નાઇટ્રોજન ઉપર 0. સમજી શકાય છે નિયમનિષ્ઠ ભાર નાઇટ્રોજન પર 0 છે. યસ, નાઇટ્રોજન ઉપર નિયમનિષ્ઠ ભાર 0 છે. ઓકે, હા, પણ નાઇટ્રોજન ક્યારેય 5 બંધ બનાવતો નથી. નિયમનિષ્ઠ ભાર પ્રમાણે પણ સાચું થશે, છતાં નાઇટ્રોજન 5 બંધ બનાવતો નથી. નાઇટ્રોજન પેન્ટાવેલેન્ટ સંયોજકતા ધરાવતો નથી. શા માટે? કારણ કે તેમાં ડી કક્ષક અપ્રાપ્ય છે, તેમાં ડી કક્ષક નથી, માત્ર એસ અને પી કક્ષક જ છે. એનું અહીંયા જોઈ શકો છો. અને ડી કક્ષકની શરૂઆત જ 3D થી થાય. 2D ક્યારેય શક્ય છે નહીં. તો 3D, આમાં 3D છે જ નહીં, ખાલી 3D પણ નથી, એટલે 5 સહસંયોજક બંધ બનાવી શકશે નહીં. એટલા માટે આ બંધારણ ખોટું પડશે. તો બીજી રીતે વિચારી શકીએ. ઓકે, નાઇટ્રોજનની અંદર 5 બંધ શક્ય નથી. તો બીજી રીતે વિચારીએ. 5 બંધ તો શક્ય છે નહીં. અહીંયા પેન્ટાવેલેન્ટ મગજમાં રાખવું જરૂરી છે. 5 બંધ શક્ય છે નહીં. NO3 માટે વિચારીએ. નાઇટ્રોજન, ઓક્સિજન, ઓક્સિજન, ઓક્સિજન. પહેલાં 3 બંધ, આટલું કામ થઈ ગયું. નાઇટ્રોજન સહસંયોજક બંધ મૂકી દઉં બધાના, અત્યારે અબંધકારક મૂકી દઉં. તો આનું અષ્ટક પૂર્ણ થઈ ગયું, આનું થઈ ગયું, આનું થઈ ગયું. બરાબર છે, કાંઈ વાંધો નહીં. નાઇટ્રોજનના
છ ઇલેક્ટ્રોન ઓક્સિજનના છે, 2 4 ને 6 નાઇટ્રોજન પાસે 6 તો છે નહીં. તો આપણે વિચારવું પડશે ડબલ બંધનું. હું અહીંયા બંધ કરી નાખું, અહીંયા ડબલ બંધ. તો આ ડબલ બંધ કર્યો મેં લુઈસ બિંદુ નિરૂપણની અંદર. તો નાઇટ્રોજનના 2 4 6 ને 8 નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થયું. આપણે કીધું છે કોર્નર એટમનું ફરજિયાત અષ્ટક પૂર્ણ થવું જોઈએ, ફરજિયાત અષ્ટક પૂર્ણ થવું જોઈએ. અહીંયા ઓક્સિજનના 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે એના ઉપર આવશે વીજભાર માઇનસ. અહીંયા પણ 3 ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે વીજભાર આવશે માઇનસ. અહીંયા નાઇટ્રોજનના આમાંથી એક બંધ સવર્ગ સહસંયોજક બંધ છે, જે બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના વપરાયેલા છે. સીધું હજી મગજમાં નહીં બેસે. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર થિયરી આવશે, આગળ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આવશે અને સવર્ગ સહસંયોજક બંધનો કન્સેપ્ટ આવશે ત્યારે વધારે ખ્યાલ આવશે. આ ઇલેક્ટ્રોન ભાગીદારીથી બન્યા, આ બંધ ભાગીદારીથી બન્યા. ઓક્સિજન માટે હું અત્યારે ચોકડીની નિશાની કરું જરા ખબર પડે એટલા માટે. જ્યારે આ બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના પોતાના છે. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, 1 2 3 4 અને 5. આ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. અહીંયા હવે જરા નિયમનિષ્ઠ. તો પછી નાઇટ્રોજનનો વીજભાર અહીંયા આવશે +1. જોઈએ, નથી ખબર +1 તો આપણે અહીંયા ટ્રાય કરીએ કે જે તમને સૂત્રની મદદથી તમે લાવી શકો. તો સંયોજકતા ઇલેક્ટ્રોન છે 5. બંધ કારક નાઇટ્રોજનની વાત કરું 1 નંબર 2 3 અને 4. અહીંયા બંધ કારક 2 4 6 8 8/2. લોન ઇલેક્ટ્રોન એકેય એની ઉપર લોન ઇલેક્ટ્રોન છે નહીં, મતલબ 0. 8 - 2 8 ભાગ્યા 2 4, 5માંથી 4 જાય તો 1, એના ઉપર વીજભાર +1. નિયમનિષ્ઠ ભાર બહુ જ મજાનો કન્સેપ્ટ છે. +1. 2 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શોધીએ. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6, બંધ કારક ઇલેક્ટ્રોન 2/2, બંધ પ્રતિકારક યા અબંધકારક ઇલેક્ટ્રોન 6, -7 એટલે -1. વીજભાર છે -1. +1 -1 તટસ્થ થઈ ગયો. યસ. 3 નંબરના પરમાણુ ઉપરનો નિયમનિષ્ઠ ભાર. 3 નંબરનો પરમાણુ છે અહીંયા. સંયોજકતા ઇલેક્ટ્રોન 6, બંધ કારક ઇલેક્ટ્રોન 2, બંધ પ્રતિકારક યા અબંધકારક 2 4 6 -7 -1. વીજભાર આવી ગયો -1. 4 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર. 4 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર. સંયોજકતા ઇલેક્ટ્રોન 6, બંધ કારક 2 ને 2 4, 4/2, બંધ અબંધકારક 4, 4/2 એટલે 2 -2 -4 -6 6 0. વીજભાર એના ઉપર કોઈ છે નહીં. તો આ રીતે આપણે નિયમનિષ્ઠ ભાર શોધી શકીએ છીએ. નિયમનિષ્ઠ ભાર દરેક પરમાણુ પરનો ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ, જેને નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખવામાં આવે છે. દરેક પરમાણુ પરનો વીજભાર જેને નિયમનિષ્ઠ ભાર તરીકે ઓળખવામાં આવે છે. ખરેખર આ જે વીજભાર છે તે એકંદર અણુ ઉપરનો વીજભાર છે, છતાં પણ જે તે પરમાણુ ઉપરનો વીજભારને સમજી શકાય છે, જેના આધારે લુઈસ બિંદુ નિરૂપણ કયું સાચું છે. આના પહેલાં પણ નિયમનિષ્ઠ ભાર દ્વારા આપણે લુઈસ બિંદુ નિરૂપણ દોર્યું, પણ તેના કરતાં આ લુઈસ બિંદુ નિરૂપણ વધુ સ્થાયી છે. આગળનું લુઈસ બિંદુ નિરૂપણ ખોટું છે એવું નથી, પણ આ વધુ સ્થાયી છે એટલે આ વધુ સાચું છે. નેક્સ્ટ આપણે ઉદાહરણની અંદર જોઈએ O3 NO3 CO3 2 NO2 નો તમે હોમવર્કની અંદર કરી શકશો. CO3 2 CO3
CO3 - ક્યુ શોધીએ પહેલાં. સંયોજકતા ઇલેક્ટ્રોન કાર્બનના 4, પરમાણ્વીય ક્રમાંક 6, સંયોજકતા ઇલેક્ટ્રોન 4, 3 × 6 અને +2, જેટલો ઋણ વીજભાર એટલા ઉમેરવાના. 6 તેરી 18 ને 2 20 ને 4 24. બંધ કારક ઇલેક્ટ્રોન 2 × કોર્નર એટમ, જેટલા જોડાયેલા છે 3 દુ ને 6. લોન ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન 24 - 6 એટલે કે 18, જેનો ઉપયોગ લોન પેડ તરીકે પણ હોઈ શકે, ડબલ બંધ, ટ્રિપલ બંધ તરીકે પણ હોઈ શકે છે. CO3 - ઓક્સિજન 3 ગોઠવી નાખીએ. કાર્બનની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. કાર્બનની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન માટે અહીંયા 3 દર્શાવેલા છે. ચોથો હજી ક્યાંક ડબલ બંધ બનાવશે. 4 સંયોજકતા ઇલેક્ટ્રોન, 4 ભાગીદારી કરી. યસ, મતલબ આમાંથી 2 વપરાઈ ગયા, અહીંયા 2 આવી ગયા. બાકીના બતાવી દઈએ. જોઈ લઈએ, અષ્ટક પૂર્ણ થઈ જાય છે. 6 ને 2 8, 6 ને 2 8, 4 ને 4 8 અને આના પણ 4 ને 4 8. તો આ થઈ ગયું તેનું બંધારણ. હવે અહીંયા વીજભાર -1 છે, અહીંયા પણ વીજભાર છે 1 તો વીજભાર આપણો જોઈ લઈએ. આને 1 નંબર આપીએ, 2 નંબર આપીએ, 3 આપીએ, 4 આપીએ. આ બંને સેમ છે 2 અને 4 માટે. ફટાફટ 1 નંબરના કાર્બનનો, 1 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર. સંયોજકતા 1 નંબરનો પરમાણુ એટલે કાર્બન છે. સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 2 4, 2 6, 2 8, 8/2 એટલે 4. લોન ઇલેક્ટ્રોન એકેય નથી. 4 માંથી 4 ગયા એટલે 0. નિયમનિષ્ઠ ભાર 0 દેખાય છે, બરાબર છે. બીજા નંબરના પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર ઓક્સિજન છે. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે. બંધકારક 2/2 એટલે 1 અને અબંધકારક છે 6. 6 - 7 એટલે -1. તમે જોઈ શકો છો. સેમ ટુ સેમ 4 નંબરના પરમાણુ માટે પણ એવી જ રીતે ગણતરી કરવાની છે. 3 નંબરના પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શોધીએ. ઓક્સિજન છે, સંયોજકતા ઇલેક્ટ્રોન 6. બંધકારક 2 ને 2 4 છે. 4/2 એટલે 2. અબંધકારક 4 છે. 6 - 6 મતલબ 0. તો આ ઓક્સિજન ઉપરનો નિયમનિષ્ઠ ભાર છે 0. તો આવી રીતે તમે નિયમનિષ્ઠ ભાર શોધી શકો છો. SO3 - PO4 ના પણ તમે નિયમનિષ્ઠ ભાર શોધી શકો છો. SO3 હું લુઈસ બિંદુ નિરૂપણ તમને